હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે બનાવીશું આપણે સત્યનારાયણનો પ્રસાદ બનાવે એ રીતના આપણે આજે શીરો બનાવીશું। તમે જોઈ શકો છો તેના માટે મેં અહીંયા આગળ ઝીણી રવો આવે છે એ લઈ લીધો છે। આ રીતના ઝીણો મોટો કોઈ બી તમે રવો લઈ શકો છો। એટલો ટેસ્ટી બનાવીશું આપણે કે આપણે જે પ્રસાદનો બનાવે છે એ જ રીતના બનાવીશું। તમે જોઈ શકો છો એના માટે મેં ઘી લઈ લીધું છે એક વાટકી મેં અહીંયા આગળ સૂજી લઈ લીધી છે અને આપણે ગળ્યું જે રીતના ખાતા હોય એ રીતના મેં અહીંયા આગળ ખાંડ લઈ લીધી છે અને એમાં નાખવા માટે મેં અહીંયા આગળ તમે જોઈ શકો છો ડ્રાયફ્રૂટ લઈ લીધા છે। તમને ગમતા ડ્રાયફ્રૂટ તમે નાખી શકો છો। મેં અહીંયા આગળ બદામ ને દ્રાક્ષ લઈ લીધી છે અને ઇલાયચી મેં 5-6 ઇલાયચી છોલી લીધેલી, એનો આ રીતના વાટીને ભૂકો કરી લીધો છે। તમે જોઈ શકો છો, તમારી પાસે ઇલાયચી પાવડર હોય તો તમે તે પણ નાખી શકો છો। મેં અહીંયા આગળ છોલીને ઇલાયચી પાવડર કરી લીધો છે। ફ્રેન્ડ્સ, તો આજે આપણે સરસ મજાનો શીરો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો તેના માટે તમે જોઈ શકો છો મેં અહીંયા આગળ કઢાઈ મૂકી દીધી છે અને ગેસ ચાલુ કરી દીધો છે। હવે આપણે એમાં ઘી નાખી દઈશું। ઘી ગરમ થઈ ગયું છે તો હવે એમાં આપણે સૂજી નાખી દઈશું। સરસ આપણે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને શેકી લેવાની છે। આપણે મીડિયમ ગેસ રાખવાનો છે, ફાસ્ટ ગેસ રાખીશું તો આપણી સૂજી બળી જશે, એટલે આપણે મીડિયમ ગેસ કરી દઈશું ને મીડિયમ ગેસ પર જ આને એકદમ ધીમા તાપે સરસ શેકાવા દેવાની છે। આને આપણે સરસ સારી રીતના શેકીને બનાવીએ તો જ સારો લાગે છે અને આને શેકવાની જ આપણી ખૂબી છે અને બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે શેકી લેવાની છે મીડિયમ ગેસ પર। તમે આ રીતના પ્રસાદ બનાવશો તો એકદમ સરસ લાગશે, તમે જરૂરથી ટ્રાય કરજો। અહીંયા આગળ મેં દૂધ ગરમ કરવા મૂકી દીધું, તમે જોઈ શકો છો આપણે આમાં ગરમ દૂધ નાખવાનું છે, એટલે મેં અહીંયા આગળ એક ઉભરો આવે એ રીતના દૂધ ગરમ કરી લીધું છે। 1 વાટકી આપણે સૂજી હોય તો 3 વાટકી દૂધ લઈ લેવાનું છે ને 1 વાટકી સૂજીમાં 3 વાટકી દૂધ લઈ લીધું છે ને એને સરસ ગરમ કરી લીધું છે। હવે આને આપણે સરસ ધીમા તાપે શેકી લઈએ। આપણે શેકીશું એટલે જે ઘી છે બધું છૂટું પડશે। અત્યારે તમને દેખાય છે ઘી ઓછું, પણ જ્યારે શેકાઈ જશે એટલે બધું ઘી આપણું સરસ છૂટું પડી જશે અને આપણે જે સૂજી શેકી છે એકદમ ફ્લફી થઈ જશે। અને આ રીતના આપણે સખત હલાયા જ કરવાનું છે। જો આપણે હલાવીએ નહીં આને તો બળી જશે, એટલે આપણે એને સખત હલાયા જ કરવાનું છે અને મીડિયમ ગેસ પર જ એને શેકવાનું છે। તમે જોઈ શકો છો જેમ આપણી સૂજી શેકાશે સરસ આ રીતના તમે જોઈ શકો છો એકદમ ફ્લફી, તેલ એકદમ આપણું જે ઘી નાખ્યું છે એકદમ છૂટું પડી જશે। આ રીતના આપણે ધીમા ગેસ પર જ એને શેકી લેવાની છે સૂજીને। તમે જોઈ શકો છો આપણી સૂજી સરસ શેકાઈ ગઈ છે, આ રીતના બ્રાઉન કલર આવ્યો છે। આપણે બહુ ડાર્ક નથી કરવાનું, જો બહુ ડાર્ક પણ કરીશું આપણે તો ખાવામાં સારી નહીં લાગે, એટલે બહુ ડાર્ક નથી કરવાનું। આ રીતના આપણે જોઈ શકો છો એકદમ સરસ ઉપર ઘી આવી ગયું છે અને મારે 1 વાટકીથી 2 ચમચી જેટલું ઘી વધી ગયું છે અને હવે આપણે આમે ગેસને એકદમ ધીમો કરી દઈશું ને એમાં દૂધ નાખી દઈશું। ખાંડ નાખી દઈશું, ઇલાયચી પાવડર નાખી દઈશું અને જે આપણે ડ્રાયફ્રૂટ મૂક્યા હતા એ નાખી દઈશું। તમારે ડ્રાયફ્રૂટને સહેજ ઘીમાં સાતળવા હોય તો તમે સાતળી શકો છો। મેં એ રીતના કાચા જ લીધા છે। ઘણા લોકો ડ્રાયફ્રૂટ સાતળી લે છે, ઘીમાં સરસ શેકી લે છે, મેં નથી શેક્યા। આ 1 વાટકી મેં જે ખાંડ લીધી હતી એ બધી મેં નાખી દીધી છે અને હવે ગેસને ફાસ્ટ કરીને આપણે 2 થી 3 મિનિટ આને સરસ શેકી લેવાનું છે। સરસ 2 મિનિટ શેકાતા થઈ ગઈ છે, તમે જોઈ શકો છો પ્રસાદ સરસ આપણો શેકાઈ ગયો છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આપણે શીરાને સર્વ કરી લઈશું।
તમે જોઈ શકો છો આપણે સત્યનારાયણમાં બને તેવો સરસ મજાનો પ્રસાદ આપણો બનીને તૈયાર છે। તમે આ રીતના બનાવશો તો એકદમ સરસ બનશે અને 8 થી 10 મિનિટમાં જ બની ગયો છે। આપણે વધારે વાર નથી લાગી। તમે એકવાર આ રીતના બનાવીને જરૂરથી ટ્રાય કરજો। સ્વાદ પણ એકદમ સરસ થયો છે આજે પ્રસાદનો। તો તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી। જો તમને મારી આજની પ્રસાદની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ।